એમની પેદાઈશ 7 જુલાઈ 1883 ના રોજ થયેલ અને વફાત 17 મે 1957 ના રોજ. એમને આપણે અહીંયા સલામ પહોંચાડીએ. એમની રૂહ આત્મા જ્યાં હોય અલ્લાહ એમની મગફિરત ફરમાવે. આપણા પાલનપુરનું જે નવાબી ઇતિહાસ, એની ઐતિહાસિક ધરોહરો જે અત્યારે એમની સ્મૃતિઓમાં ઉભી છે, એ આપણે જોઈએ તો એમના જે રાણી હતા માનબાઈ, એમની યાદમાં આપણે માનસરોવર એમને ઊભું કર્યું, જેમાં આખા પાલનપુરના લોકો પીવાનું પાણી યુઝ કરતા. પછી આપણે જોઈએ તો એમની બીવી જહારા બેગમ, એમના નામે આપણે જહારા બાગ જોઈ શકીએ છીએ. પછી એમના રાણી, એમના કુળદેવી માતાજીના નામે આપણે નાગરેજી માતાનું મંદિર જે સિટી હાઈસ્કૂલની બાજુમાં છે, તે જોઈએ, નૂતન સ્કૂલની બાજુમાં તે જોઈ શકીએ છીએ. અને જે જૈનો વેપારીઓ, જે દાખલા તરીકે બક્ષી ફેમિલી, એમના જે એ વખતના યુદ્ધના જે સાધનો હતું અથવા એમનું જે એકાઉન્ટનું જે પૈસા હતા એમની દેખરેખ રાખતા જે આપણા આદરણીય બક્ષી સાહેબ, ચંદ્રકાંત બક્ષી સાહેબ છે, એમના બાપ દાદાઓની વાત છે. એટલે કહેવાનો મતલબ કે જૈન ફેમિલીઓ જે અત્યારે સેવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે, એ નવાબી ફેમિલી સાથે સંકળાયેલા હતા. એટલે નવાબ સાહેબે અહીંયા પાલનપુરની અંદર સમાનતાનો જે ભાવ છે, હિન્દુ મુસ્લિમ એકતા, દરેક લોકોને સાથે લઈને ચાલવું, એમના જે આધ્યાત્મિક એમનો વારસો છે, એ શ્રદ્ધા છે, એને માન આપવું. એ જૈન મંદિરો હોય, એ હિન્દુ મંદિરો હોય કે મુસ્લિમોના સ્થાપત્યો હોય, એ દરેક લોકોને માન સન્માનની દ્રષ્ટિએ જોઈ અને જે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ કહેવાય, જે માનવીય મૂલ્યોનું જતન, જે નાગરિક ધર્મ છે, એ એમને સુપેરે નિભાવી. અને એક પાલનપુરી તરીકે આપણને સ્વાભાવિક ગૌરવ થાય કે આવા રજવાડાઓ જે આપણા જે આ ધરતી છે, પવિત્ર ધરતી, એનું માન સન્માન જાળવી અને અત્યારે પણ એમની યાદમાં અને એમને જે ઊભું કરેલું આપણું જે સ્ટ્રક્ચરો છે, એ એમનું જે નિશાનીઓ, સ્મૃતિઓ આપણને યાદ અપાવે છે કે આવા રાજા અને રજવાડાઓએ આપણી પાલનપુર, આપણી આખી ઉત્તર ગુજરાતની જે આખી સંસ્કૃતિ છે, એને ઊભી કરવામાં અને એને જીવંત રાખવામાં અત્યારે પણ જે ભાઈચારાનો મેસેજ છે, એ આવા લોકોના કારણે છે. એટલે આપણે એક પાલનપુરી તરીકે સ્વાભાવિક ગૌરવ થાય. અને આ બધી જે આત્માઓ છે, એ આપણે અહીંયા જે આવ્યા છીએ આ પવિત્ર ભૂમિમાં, તો એમની રૂહ માટે દુઆ પ્રાર્થના કરીએ કે જ્યાં હોય એમને પરમ કૃપાળુ પરમાત્મા એ શાંતિ અર્પે, એમની રૂહની મગફિરત ફરમાવે.